So hello world, this is Sammy Hardial And this is Sahil Solanki. Sam Talkના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ભાઈ લોગ ગઈકાલે એક મૂવી બહેરૂપિયો એનું ટ્રેલર આવી ગયું. તો પહેલાં આપણે સૌથી પહેલાં ટ્રેલરનું રિએક્શન કરી દઈએ, એના પછી બીજી બધી વાતો કરીએ. થોડા લેટ છે એક દિવસ રિએક્શન માટે, બટ કંઈ વાતો नहीं, लेट है पर ग्रेट है. हम लेट है पर ग्रेट है. तो चलिए शुरू करते हैं. तो 3, 2, 1 एक्शन. અંતસ્ય આરંભ અગચ્છતિ. આપણે લોકો રિસોર્ટમાં રહીએ છીએ. યસ. અરે તું ચિલ કરને આલ્યા, તને મારું ગામ જોવું હતું ને. આ ભાવિકનું જે ગામ છે ને એ પહેલાથી જ શાપિત છે. ઓકે. ऑगस्ट have arrived. नमस्ते नमस्ते गुड નમસ્તે मॉर्निंग નમસ્તે નમસ્તે, हम सब कुछ તો समझते fine. हैं. હું પણ આવું છું તારી સાથે ભાવિક. આવો. વાવ યાર, this is pretty awesome. કિંજલ રાજપ્રિયા. Ancestors related to King's family or something. એ વિન્ડો છે Some ને, place are એની not જજબાર that મેં far. ભૂતને જોયું હતું. Oh, ક્યાં છે તારું? ghost. ત્યાં તો કોઈ નથી. Interesting. પેલો રૂમ છે ને એમાંથી રાત્રે કોઈ છોકરીનું રડવાનો અવાજ આવતો હોય છે. Oh. શું થયું? Oh ભાઈ, Sorry. અહીંયા પેલા જે ટ્રાન્ઝેક્શન હતું ને એડિટર વધારે સમજી શકશે કે જો દરવાજો બંધ થયો એવું પેલા અથડાયા, અને જે સાઉન્ડનો યુઝ કર્યો છે ને આમ ધમ ધમ. Hey. Oh, good. Something Asian. Every day hides something. કાલ વહેલી સવારે આપણે અહીંયાથી નીકળી જઈશું. આવી હતી તો અહીંયા વેકેશન પર, પણ એઝ અ જર્નલિસ્ટ હવે મારે સત્ય સુધી પહોંચવું. हर कोई हॉरर मूवी के अंदर वैकेशन पर ही जाता है यार. કાલે એવું કોઈ ડિસઓર્ડર તો નથી જ. બધું આ માગના લીધે થાય છે. કયું નિશાન? એ જ નિશાન જે આ ગામ માટે શામિલ થઈ ગયું. છેલ્લે જ્યારે અર્જુન આહા, રણભૂમિમાં પોતાના હથિયાર હેઠા મૂકી દીધા હતા, હેઠા મૂકી દીધા હતા. આપણે લીલા કરીને બધું જ સ્થિર કરી નાખ્યું હતું ને, ત્યારે એવું થયું હતું. ચાર્મીની ફ્રેન્ડ પહેલી છોકરી નહોતી, એનાથી પણ વધુ 4 છોકરીઓ ગુમ થઈ છે. ટોટલ 21 છોકરીઓ ગુમ થઈ જાય ઓહો, જે હજી પાછી મળી નથી. બ્લેક મેજિક, શ્રાપિંગ, ધીસ ઇઝ ઓલ બુલશિટ. આવનારા સર્વનાશને કોઈ નહીં રોકી શકે. oh, back story. Bro, ત્યાં જતા Damn. પહેલા એટલું તો જાણી લો, કોના હાથ પરનું નિશાન કાટું છે. ઓહો, બહેરૂપિયો. ₹2. ઓહો, हो. क्या बात है. VFX Super power. VFX Ah, અરે વાહ, ગુડ. राजा चौकसी. સંજય ચોક, રાજા સંજય ચોક. राजा पड़ते अपने से 24 24 એપ્રિલ अप्रैल. क्या बात. 2026. ગુડ 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 ગુડ. એઝ અ હોરર મૂવી ફેન આ મૂવીના વિશે આપણે એવું કહી શકાય કે બહુ અલગ પ્રકારનું હોરર ગુજરાતી જોવા horror મળી ની રહ્યું અંદર છે. એક કેમ કે અલગ હમણાંથી જોઈએ તો હોરર કોમેડી તરફ લોકો વધારે ફિલ્મો બનાવતા હોય છે. અને એમાં ઇવન બોલિવૂડમાં બી હોરર કોમેડી જ વધી ગયું છે. તો વર્ષને આપણે કાઉન્ટ કરીએ તો કહી શકાય કે વર્ષ પછી બટ એને લોકો હોરરમાં ગણતા હોય છે. નહીં હું નહીં ગણું. એકચ્યુઅલીમાં તો એને સાયકોલોજીકલ થ્રિલર જ કહેવાય. બટ હવે આ રૂલ છે. ભૂલ ભૂલાઈ બી સાયકોલોજીકલ થ્રિલર હતી. તું એને આની પણ વાત લોકો કર, એમ જ આની વાત કર, ગણતા. ચાલ આની વાત કર. હું મેઇન વાત કરીશ. નહીં, આની વાત કર. બહેરૂપિયો કેવું લાગ્યું ટ્રેલર? કેવું તો લાગ્યું? મેઇન વાત એ જ છે કે બહેરૂપિયોનું ટ્રેલર કાફી અમેઝિંગ છે અને બહુ સારી રીતે આમાં બધા સીન દેખાડવામાં આવ્યા છે. તો બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ મને તો લાગી આમાં. મને ટ્રેલર બહુ જ વધારે પડતું ઇન્ટરેસ્ટિંગ લાગ્યું, અને એમાં એડિટિંગ વર્ક પ્લસ BGM જે હોરર મૂવીની અંદર વર્ક કરવું જોઈએ સેમ આની અંદર વર્ક કરે છે. અને એક પરફેક્ટ થિયેટરિકલ જે એક્સપિરિયન્સ મળવો જોઈએ ને એ આનાથી મળશે એવી આશા આપણે રાખી શકીએ. અને એક અલગ વાત હું કહી શકું કે આ હોરર કોમેડી જે છે
એનાથી અલગ બનાવીને પ્યોર હોરર ફિલ્મ જે આપણે બનાવી એ વસ્તુ બહુ સારી છે. અને એમાં પણ જે શું કહેવાય જે લાસ્ટમાં એક આમની જે એક પોસ્ટ આવી હતી ટ્રેલર રિલીઝના એક દિવસ પહેલાં, એમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં લખ્યું હતું એન્ડ સુધી જોજો, વેઇટ કરજો એન્ડ સુધી. અને જ્યારે એન્ડની અંદર હનુમાન દાદા બતાવ્યા, એમનો જે બતાવ્યું પ્રેઝન્સ એમની, મને એવું લાગ્યું કે આ હનુમાન દાદા વાળું જે બતાવ્યું ને, જો આ સ્ટોરીની અંદર લોજિકલી ફિટ કરશે ને તો વધારે સારું રહેશે. હા, પણ જો પછી એવું થયું કે ખાલી બતાવવા ખાતર કે પછી જેમ લાલોની અંદર કૃષ્ણ ભગવાનને લાયા હતા એમ આની અંદર ભૂત છે તો ભૂતને ભગાડવા માટે કે એ રીતે એક હેલ્પ માટે હનુમાન દાદાને લાયા. ઘણી વાર લોકો એવું કરતા હોય છે કે કઈ લોજિક ના મળે તો પછી છેલ્લે ભગવાનને લાવી દો તો એનાથી ઓડિયન્સ બહુ જલ્દી એટ્રેક્ટ થાય. એટલે એવી વસ્તુ ના કરીને કંઈક લોજિકલી કંઈક લાયા હોય ને તો બહુ જ મજા આવશે. બાકી જે રીતે સ્ટોરી લાગી રહી છે, જે રીતનું પ્રેઝન્ટેશન લાગી રહ્યું છે અને બેક સ્ટોરી પણ જે લાગી રહી છે કે રાજા મહારાજાના ટાઈમની કંઈક વાત હશે અને ત્યારનો કંઈક શ્રાપ હશે અને એ વસ્તુ અત્યાર સુધી એ ગામની અંદર ચાલી રહી છે. સેમ વસ્તુ આપણે ઘણી બધી મૂવીઝ બાકી આપણે એક હોરર મૂવી જોયું હતું, ઘણા લોકોને યાદ હશે 1920 કરીને, એમાં બી બજરંગબલી આવે છે અને જે રીતે એમનું મેન્શન બતાવ્યું છે, બટ એ લોજિકલ મેન્શન હતું કે હનુમાનજીનો ભક્ત હતો અને ભક્તિ કરવાનું એને છોડી દીધું હતું, બટ છેલ્લે એને બજરંગબલી જ કામમાં આવે છે. એ લોજિક હતું એ રીતે. એવો હોપ છે કે આમાં પણ એવું જ કંઈક લોજિક હોય. હવે જોઈએ આની અંદર શું લોજિકથી કરે છે ને જો સારી રીતે હશે ભાઈ તો આ મૂવી ભાઈ ફાટશે ભાઈ, મજા આવશે આ મૂવી જોવાની પણ. અને થિયેટરિકલ એક્સપિરિયન્સ માટે તો હું બેસ્ટ કહીશ, કેમ કે જે ટ્રેલરથી જ વાઇબ આવી રહી છે એનાથી ખબર પડી જાય કે ભાઈ આવા મૂવીને થિયેટરની અંદર એકવાર તો જોવા જ જોઈએ. હું તો લખીને આપું છું ભાઈ, હું તો જઈશ જોવા અને મજા પણ આવશે જોવાની આ મૂવી. બાકી જે હશે સ્ટોરીનું ને વગેરે વગેરે તો આપણે મૂવી જોઈશું પછી ગુજરાતી ઓડિયન્સ માટે એક અપીલ છે કે જરૂર આ ફિલ્મને થિયેટરમાં જઈને ચાન્સ આપો. હા ભાઈ, બાકી કેવું લાગ્યું તમને ટ્રેલરનું રિએક્શન એન્ડ રિવ્યુ એ કમેન્ટમાં જરૂર જણાવજો. અને આવા જ વિડીયો માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી દો અમારી YouTube ચેનલ. અને બાકી આવા જ વિડીયો માટે ભાઈ યાર પ્લીઝ સબસ્ક્રાઇબ કરો યાર. બહુ વિચારો કે છે યાર આવું ના કરો. મળું નેક્સ્ટ વિડીયો માટે કે બાય.